ગાજવીજ સાથે વરસાદ, ડભોલીમાં હરિદર્શનના ખાડામાં ભરાયા પાણી, સ્થાનિકો પરેશાન. માંડવીના તડકેશ્વર ગામના પ્રવેશદ્વાર ઉપર જ વરસાદી પાણીનું સામ્રાજ્ય. સુરત મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે સામાન્ય વરસાદમાં જ જહાંગીરપુરા વિસ્તારમાં જળનો જમાવડો, પાણી ભરાવાથી લોકોને પડી હાલાકી. ગટરનું પાણી બેક મારતું હોવાથી સમગ્ર વિસ્તારમાં દૂષિત પાણીનું સામ્રાજ્ય. સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી. અશ્વિન કુમાર ગરનાળામાં પાણી ભરાયા છે. કતારગામથી હીરાબાગ આવતા લોકોને કરવો પડી રહ્યો ચાલાકીનો સામનો. એસએમસીના ભાજપના શાસકોની નબળી કામગીરીને કારણે સામાન્ય વરસાદમાં સુરતીઓ થયા પરેશાન. સામાન્ય વરસાદમાં સુરતના નીચાણવાળા વિસ્તારો બન્યા જળમગ્ન. વરાછા, ભવાની સર્કલ તથા ગજેરા સર્કલ પાસે પાણી ભરાયા. રોડની સાઈડમાં પાણીનો જમાવડો થતા વાહન ચાલકોને પડી હાલાકી. લોકોએ સવાલ કર્યો કે કરોડોનો ખર્ચ કરવા છતાં દર વર્ષે કેમ સર્જાય છે વરસાદી પાણી ભરાવાની સમસ્યા. વહેલી સવારથી સુરત શહેરમાં છવાયો મેઘાવી માહોલ. પવન સાથે વરસ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઓછા વત્તા અંશે જોવા મળી વરસાદની હાજરી. ગ્રામ્ય વિસ્તારો પણ ભીંજાયા. ડાંગરના પાક માટે સાબિત થયો નુકસાનીનો વરસાદ. કમોસમી વરસાદે સુરત જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોને રડાવ્યા. ધરતીપુત્રોએ રોડ ઉપર સૂકવવા મૂકેલો ડાંગરનો મોટાભાગનો પાક પલળી ગયો. ઓલપાડના બોલાવ, વડોલી, ઉમરાછી અને કુડસદ સહિતના ગામોમાં ડાંગરનો પાક બરબાદ. વેપારીઓએ અઠવાડિયા સુધી ડાંગરની ખરીદી પર મારી બ્રેક. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ યથાવત. વાપી